ભારે વરસાદથી બોટાદના ગામનો પુલ તૂટી ગયો. જનડા નિંગાળાનો પુલ તૂટી ગયો છે. પાણીનો પ્રવાહ વધતા પુલ તૂટી ગયો. સતત પાણીના પ્રવાહ વચ્ચે જનડા નિંગાળા પુલ તૂટી ગયો છે અને પુલ તૂટતા રસ્તો પણ બંધ કરવો પડ્યો છે. તો બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ભરાયું છે. ધોધમાર વરસાદ ખાબકતા તળાવ ભરાયું છે. ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ શહેરનું હાર્દસમો કૃષ્ણસાગર તળાવ ભરાઈ ગયું છે. કૃષ્ણસાગર તળાવ હાલ ભયજનક સપાટી પર હોય તંત્ર દ્વારા તળાવ નજીક ન જવા માટે સૂચના અપાઈ છે. કૃષ્ણસાગર તળાવ પહેલા જ વરસાદમાં ભરાઈ જતા લોકોમાં પણ ખુશી છે. તો ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ જળબંબાકારની પરિસ્થિતિ છે, તળાવ પણ ભરાઈ ગયું છે. બીજી તરફ ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો, કારણ કે અનેક ગામ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે. આ પાણીએ રસ્તાને બ્લોક કરી નાખ્યો છે, કારણ કે રસ્તા પર પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. તો તળાવ પણ ભરાઈ ગયું છે, જેના કારણે લોકોને તળાવની નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે અનેક વખત એવા બનાવો બનતા હોય છે કે પગ લપસી ગયો અને તળાવમાં જ તણાઈ ગયા. બરવાડાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું. ઉતાવળી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે. નવા નાવડા અને જૂના નાવડા ગામમાં જળબંબાકાર છે. સતત પાણીના પ્રવાહ અને ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની છે. નાવડા પંથક કે જે ભાલ પંથક ગણાય છે અને બોટાદ, બરવાડા અને રાણપુર પંથકના પાણીનો પ્રવાહ અંતે આ ભાલ પંથકમાં પહોંચ્યો છે. ભાલ પંથકમાં હજુ પણ વધુ પાણીનો ભરાવો થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગી છે. સુરેન્દ્રનગર શહેરમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે અને ભરપૂર આવક થઈ છે. ભોગાવો નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટે તંત્રએ પણ તાકીદ કરી છે. વઢવાણ, નાના કેરાડા, શિયાણી, ભડિયા સહિતના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્રએ સૂચના પણ આપી છે.